પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત. વિદ્યાર્થી મિત્રો, આજની આપણી જે છેલ્લી થિયરી છે એ છે પોટેન્શિયોમીટર. આ પણ એક પ્રકારનું સાધન જ છે કે જે સાધનની મદદથી આપણે પોટેન્શિયલ ડિફરન્સ, બેટરીનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એટલે કે EMF તે માપી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વોલ્ટમીટરનું કામ છે ટર્મિનલ વોલ્ટેજ માપવાનું. બરાબર. જ્યારે બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ માપવાનો હોય તો એ કામ કરે છે વોલ્ટમીટર. પણ તમારે બેટરીનું EMF માપવું હોય, એનું પોટેન્શિયલ ડિફરન્સ માપવો હોય તો તમે જે સાધનનો ઉપયોગ કરો છો તે છે પોટેન્શિયોમીટર. બરાબર. તો સૌથી પહેલું તમારે આ પ્રેક્ટિકલ પણ તમારે પ્રેક્ટિકલ રૂમમાં કરવાનો જ છે. ત્યારે આપણે એના વિશે વધારે ચર્ચા કરીશું. પણ પ્રેક્ટિકલમાં જે તમારે જે કામ કરવાનું છે, પ્રેક્ટિકલમાં જે કામની નોંધણી કરવાની છે, એની જે સર્કિટ છે એના વિશેની પણ વાત આવશે. પણ સૌથી પહેલાં આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત ભણવાનો પ્રયત્ન કરીએ. એમાં સૌપ્રથમ આપણે એનો ઉપયોગ જોઈ લઈએ કે તમને પહેલો પ્રશ્ન એવો થવો જોઈએ કે પોટેન્શિયોમીટર શું છે? તો જે સાધનની મદદથી સતત બદલી શકાય અને માપી પણ શકાય. બરાબર. શું માપી શકાય ને બદલી શકાય? પોટેન્શિયલ ડિફરન્સ. બરાબર. આ સાધનની મદદથી તમે સતત બદલી શકો. ધારો કે આ બેટરીનો EMF કન્ટિન્યુઅસલી બદલાઈ રહેલો છે. બરાબર. તો એ બેટરીમાંથી જે EMF આવી રહેલું છે, બરાબર, તમે એને આ તાર પર જ્યારે આવે છે, બરાબર, આ તાર, જેમ તમે લોકોએ મીટર બ્રિજમાં શું જોયું કે મીટર બ્રિજમાં 100 સેન્ટીમીટરનો એક તાર હોય, બરાબર છે. તેમ પોટેન્શિયોમીટરમાં શું હોય? 100 સેન્ટીમીટર, પાછા 100 સેન્ટીમીટર, પાછા 100 સેન્ટીમીટર, પાછા 100 સેન્ટીમીટર, એમ કુલ 400 સેન્ટીમીટરનો તાર હોય. આને પણ લાકડાની ફ્રેમ પર આખો લગાવેલો જ હોય છે. અને અહીંયા જે A અને B પોઈન્ટ પાસે જે તમારા સ્ટીલની પટ્ટી પર આ જે શિરોબિંદુઓ લગાવેલા હોય, બરાબર, એ શિરોબિંદુ પરથી તમે બહાર શું કરશો? બેટરી. બરાબર. આ તો બેટરીનો આંતરિક અવરોધ છે વિદ્યાર્થી મિત્રો. તેની સાથે કળ અને તેની સાથે રેઝિસ્ટન્સ બોક્સનું જોડાણ કરશો. બરાબર. રેઝિસ્ટન્સ બોક્સનું કામ શું છે? બાહ્ય પરિપથમાંથી આવતા પ્રવાહનું નિયમન તમે રેઝિસ્ટન્સ બોક્સની મદદથી કરી શકો છો. બરાબર. તો અહીંયા તમે શું કરશો? જ્યારે ગેલ્વેનોમીટર જોડીને તમે જોકી કરીને આની પર આમ સરકાવો, બરાબર, તો જો તમે અહીંયા રેઝિસ્ટન્સ બોક્સના મૂલ્યમાં ફેરફાર કરેલો હોય તો અહીંયાથી પસાર થતા પ્રવાહના મૂલ્યમાં પણ ફેરફાર થાય અને તેને કારણે ગેલ્વેનોમીટર પર મળતું તટસ્થ બિંદુ બદલાય. વિદ્યાર્થી મિત્રો, ફરીથી ગેલ્વેનોમીટરમાં તટસ્થ બિંદુ, આનો અર્થ શું થયો કે તમે જોકી કરીને જ્યારે ફેરવો છો, બરાબર, તો એક સમય એવો આવે છે કે કોઈ એક પોઈન્ટ પર આવીને ગેલ્વેનોમીટરનું આવર્તન 0 દર્શાવે. બરાબર. અને આનો અર્થ એવો થાય છે કે આ એક એવો પોઈન્ટ છે કે જ્યાં આગળ પ્રવાહ, આ પરિપથમાંથી પ્રવાહ પસાર થતો નથી. બરાબર. અને તે સંજોગોમાં તમારે પછી પોટેન્શિયોમીટરનું રીડિંગ નોંધવાનું રહે. બરાબર. ફરીથી સર્કિટ જોઈ લો. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? સતત બદલી શકાય એવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને માપનાર જે સાધન છે એ છે પોટેન્શિયોમીટર. જેમ તમે મીટર બ્રિજમાં તે શું કહેતા હતા કે મીટર બ્રિજ એ શું છે? તો એ મીટર બ્રિજ એ તમારા ખાંચામાં જોડાયેલા 4 અવરોધમાંથી જે એક અજ્ઞાત અવરોધ છે એનું મૂલ્ય જાણવા માટે તમે મીટર બ્રિજનો ઉપયોગ કરો છો. તે પ્રમાણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ શું છે? સતત બદલી શકાય એવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જે માપી શકે એને તમે શું કહેશો? પોટેન્શિયોમીટર કહેશો. ઓકે, ચલો હવે આપણે આગળ વાત કરીએ. બરાબર. જો શું કરેલું છે અહીંયા? F જેટલું EMF ધરાવતી અને R જેટલો આંતરિક અવરોધ ધરાવતી તમારી બેટરીની સાથે તમે અવરોધ પેટી જોડેલી છે. બરાબર. અને બીજી એક વસ્તુ લીધેલી, ત્યાં તમે જે તાર લીધો છે એક સમાન અવરોધ ધરાવતો, બરાબર, અને સમાન આડછેદ ધરાવતો તમે તાર લીધેલો છે. બરાબર. આ તારને તમે નામ આપી દીધું AB. હવે આ તારની એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો? ધારો કે 1 સેન્ટીમીટર જેટલી લંબાઈ દીધી તો એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ છે ρ. તો હવે તમારી આ જે તારની કુલ લંબાઈ છે તેને તમે ધારો કે L માની લો, કેપિટલ L. બરાબર છે. તો આ તારની કુલ અવરોધ કેટલો થયો આ તારનો? જો એકમ લંબાઈ દીઠ ρ અવરોધ હોય, બરાબર, તો L લંબાઈના તારનો, કેપિટલ L લંબાઈ ધરાવતા તારનો અવરોધ કેટલો થયો? L × ρ થાય. આટલી વિદ્યાર્થી મિત્રો સમજ પડી ને? કારણ કે તમે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જશો તો જ આ થવાનું છે. બરાબર. આ તમને થિયરી સમજ પડવાની છે. તમે એક પણ સ્ટેપ ચૂકશો તો અહીંયા ચાલશે નહીં. બરાબર. હવે તમને ખબર છે કે ધારો કે આ તમે બેટરી ઓન કરીને બેટરી ઓન કરતાં જ તમારો અહીંયાથી પ્રવાહ I જ પસાર થયો. બરાબર. તો I બરાબર, બરાબર, પરિપથમાં EMF એપ્સિલા જેટલું છે એટલે I બરાબર એપ્સિલા ના છેદમાં તમે લખો ને V = I × R.
જો v ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર લખો તો આઈ બરાબર શું થાય, વીના છેદમાં આર થાય. એટલે વી એટલે બેટરીનો વોલ્ટેજ અને આર એટલે શું થાય, પરિપથમાં રહેલો અવરોધ. તો આપણા પરિપથમાં કેટલો અવરોધ, અહીંયા વી એટલે તમારું થઈ ગયું એપ્સ્યુલા, બરાબર. આઈ બરાબર એપ્સ્યુલા અપોન આર, તો એપ્સ્યુલા પણ અહીંયા તમારો આર કયા છે, અવરોધ કયો છે, એક છે આ બેટરીના આંતરિક અવરોધ એટલે આર પ્લસ રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ એટલે કેપિટલ આર પ્લસ આ તારનો કુલ અવરોધ. તો આ તારનો કુલ અવરોધ આપણે કેટલો શોધી કાઢ્યો, એલ ઇન્ટુ રો, એટલે તારનો અવરોધ થયો એલ ઇન્ટુ રો. એટલે અહીંયા છેદમાં શું લખાશે, આર પ્લસ કેપિટલ આર પ્લસ એલ ઇન્ટુ રો, બરાબર. એટલો તમને પ્રવાહ મળે. એટલે વિદ્યાર્થી મિત્રો જો મેં તમને અહીંયા દર્શાવેલું છે, બરાબર છે, કે અહીંયા જે પરિપથમાંથી પ્રવાહ પસાર થયો તો કેટલો થયો, આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સ્યુલા અપોન આર પ્લસ એલ ઇન્ટુ રો પ્લસ આર, બરાબર. હવે કોઈ સંજોગોમાં તમે શું કર્યો, અહીંયા અવરોધ પેટીમાંથી અવરોધ કાઢ્યો, બરાબર. અવરોધ કાઢ્યો અને ત્યાર પછી તમે શું કર્યું, અહીંયા તટસ્થ બિંદુ માપવાનો પ્રયત્ન કર્યો, બરાબર. અહીંયા એક ગેલ્વેનોમીટર તમારે જોડી દેવાનું હોય અને ગેલ્વેનોમીટર સાથે તમારે પેન્સિલ જેવી જોકીકરણનું કનેક્શન કરવાનું હોય અને એ જે હોય તેને આમ તમે સરકાવતા જાઓ, બરાબર. તો એક જગ્યા એવી આવે, ફોર એક્ઝામ્પલ ધારો કે અહીંયા જા સી બિંદુ પાસે, બરાબર. સી બિંદુ પાસે તમે આવો તો પહેલાં ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતો હોય પણ તમે સી બિંદુ પાસે આવો અને ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવી દે, એનો મતલબ કે તમને તટસ્થ બિંદુ મળી ગયું, બરાબર. તો આ સંજોગોમાં, બરાબર, શું થયું, આમાંથી પ્રવાહ પર આ એ અને સી બિંદુ વચ્ચેનું તમારે હવે આ વાંચવાનું છે, એ અને સી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, તો કાં તો તમે VAC લખો તો અથવા તો VL લખો. તો વિદ્યાર્થી મિત્રો જો મેં અહીંયા લખેલું છે VL, બરાબર. હવે V ઇઝ ઇક્વલ ટુ શું થાય, આઈ ઇન્ટુ આર થાય. એટલે આઈ એટલે શું, તમારો જે બેટરીમાંથી પ્રવાહ કેટલો પસાર થયો, આઈ જેટલો પ્રવાહ પસાર થયેલો છે, બરાબર. અને આર એટલે શું, આ AC તારની લંબાઈ, બરાબર. તો હવે એની લંબાઈ એલ છે ને, એકમ લંબાઈથી તારનો અવરોધ કેટલો હોય, રો હોય, તો એલ ઇન્ટુ રો એટલે આટલા તારનો અવરોધ થયો, બરાબર. એટલે AC તારનો અવરોધ કેટલો થયો, રો ઇન્ટુ એલ થાય, બરાબર છે. એટલે તમારે એ અને સી બિંદુ વચ્ચેનો તમારે ખાલી પોટેન્શિયલ ડિફરન્સ માપવો છે. તો VL ઇઝ ઇક્વલ ટુ શું થાય, આઈ ઇન્ટુ આર, પણ આર એટલે શું થાય, રો ઇન્ટુ એલ. પણ વિદ્યાર્થી મિત્રો તમે શું જોયું, તમે પ્રવાહની વ્યાખ્યા અહીંયા તમે સર્કિટમાં મેળવી દીધી કે તમારા પરિપથમાં પસાર થતો પ્રવાહ કેટલો છે, એપ્સ્યુલા અપોન આર પ્લસ એલ ઇન્ટુ રો પ્લસ આર, એટલે તમે અહીંયા દર્શાવી દીધું, બરાબર છે. ઓકે, ચલો તો હવે શું કરશો, જો એપ્સ્યુલા એ તમે બેટરીમાંથી આપેલો EMF છે તો અચળ છે, રો એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ એ પણ અચળ છે, તમે આ અવરોધ પેટીમાંથી જે અવરોધ કરો તે પણ અચળ છે, પ્લસ એલ ઇન્ટુ એલ એટલે કુલ તારનો તારની કુલ લંબાઈ, એટલે આ 400 સેન્ટીમીટરનો જે તાર હોય અથવા તો એલ લંબાઈનો જે તાર છે એનો કુલ અવરોધ એટલે એલ રો બી અચળ થઈ જાય. એકવાર બેટરી તમે ચાલુ કરો એટલે આંતરિક અવરોધ પણ તમારો એ અચળ જ છે, બરાબર. તો આ સંજોગોમાં શું થશે, આ બધા પદ અચળ થઈ જાય. શું બદલાય છે, તમે અવરોધ બદલો તો આ તારની તમારું શું થાય, તારની લંબાઈ બદલી શકાય, બરાબર. તારની લંબાઈ બદલાય તો તમારું શું થશે, અહીંયા જો કે આ એક જ વસ્તુ એવી છે કે તમારી તારની લંબાઈ કન્ટિન્યુઅસલી બદલી શકાય. અને આ સંજોગોમાં શું થઈ જશે, VL ચલે છે એલ થઈ જશે, કારણ કે આ બાકીની બધી વસ્તુ અચળ થઈ ગઈ, બરાબર. તો આના પરથી એકદમ સિમ્પલી તમે લખી શકો, બરાબર. શું લખી શકો અહીંયા, કે કોઈપણ અવરોધક તારના કોઈપણ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે, બરાબર. આ અવરોધક તાર છે, અવરોધક તારના બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ હોય એ કોની પર આધાર રાખે, અવરોધક તારની લંબાઈ પર. જો તમે લંબાઈ આટલી લેવાને બદલે તમે આટલી લેશો, બરાબર, તો શું થશે, તમારા એ બે બિંદુ વચ્ચેનો લંબાઈ વધી ને, આ વાહક અવરોધના બે તારની વચ્ચેની લંબાઈ વધી તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધી જાય. હવે એના કરતાં પણ વધારે લંબાઈ લો તો હજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે, હજુ લંબાઈ વધારે લો તો હજુ વિદ્યુત સ્થિતિમાન તફાવત વધે. એટલે તમારા વાહકતાના બે છેડા વચ્ચેનું અંતર તમે જેટલું બે બિંદુ વચ્ચેનું અંતર જેટલું વધારે રાખશો તેટલું તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધશે, બરાબર. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અવરોધક તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને જે મળ્યું છે તે V ચલે છે L, તો આ પ્રપોર્શનાલિટીની ચિહ્ન કાઢીને હું અચળ પદમાં હું ફાઈ લઈ લઉં તો આ ફાઈ શું છે, વિદ્યુત સ્થિતિમાનનો પ્રચલન કહેવાય, બરાબર. અને વિદ્યુત સ્થિતિમાનનો પ્રચલન એટલે આવશે V/L, એનું તમારો એકમ બનશે વોલ્ટ પર મીટર, બરાબર છે. અને તેનું પારિમાણિક સૂત્ર મળશે વિદ્યુત સ્થિતિમાન માટે મળે 12-31 છેદમાં લંબાઈ એટલે L1 એટલે અહીંયા થઈ જશે 11-31. હવે ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તમારે જે પ્રેક્ટિકલ રૂમમાં જે બે પ્રેક્ટિકલ કરવાના છે તેમાંનો એક છે તમારી બે બેટરીના EMFની સરખામણી કરવાનો,
બરાબર. તો સૌથી પહેલાં આપણે એની વાત કરીએ કે તમે પોટેન્શિયોમીટરની મદદથી બેટરીના બે વિદ્યુત કોષના EMFની તમે સરખામણી કરવા માંગો છો. તો તમારો જો મેઇન પરિપથ આ જ છે કે તમારો આ પોટેન્શિયોમીટરનો અવરોધક તાર છે. એ અને બીની વચ્ચે હંમેશા એની સાથે શું કરો, બેટરીનો પોઝિટિવ છેડો જોડો. એના નેગેટિવ સાથે તમે બદલી શકો એવો રિયોસ્ટેટ જોડો. રિયોસ્ટેટ છોડો અથવા તો ચલ અવરોધ જોડો. બરાબર, બદલી શકાય એવો. આ પ્રેક્ટિકલમાં તમે રિયોસ્ટેટ લેશો તો ચાલશે. બરાબર, અથવા તો ચલ અવરોધ. એની સાથે કળનું જોડાણ કરો. એટલે બાહ્ય બેટરીમાં તમારું જે આ કનેક્શન છે ને, તમે જો અત્યારથી યાદ રાખશો તો તમને બહુ સારું પડશે, કારણ કે પ્રેક્ટિકલમાં સેમ આ સર્કિટ તમારે કરવાની છે. બરાબર. હવે તમારે જે બે વિદ્યુત કોષો તમે જે બનાવેલા છે, પેલા ડેનિયલ હોય, લેક્લાન્સે હોય કે તમારી પાસે ડ્રાય સેલ હોય, એમાંથી કોઈ પણ બે સેલને તમારે સરખામણી કરવી છે. શું સરખામણી કરવા માંગો છો કે બંને સેલમાંથી EMF કોનો વધારે છે? બરાબર. તો તમે શું કરશો, એ જે બે સેલ હોય ને તેને બેટરીના આ એ બિંદુથી તેના બેટરીના ધન છેડા જોડવાના. યાદ રાખતા જાઓ વિદ્યાર્થી મિત્રો કે એ બિંદુ પાસે દરેક બેટરીના શું જોડવાના છે? ધન છેડા. આ તમારી બેટરી છે તે, બરાબર. અને આ તમે બનાવેલા આ પણ બેટરી જ છે, પણ વિદ્યુત કોષ જે તમે જાતે બનાવેલા છે. બરાબર. પછી એના ઋણ છેડામાંથી તમારે આ વાહક તાર કાઢવાનો છે. પછી અહીંયા જે તમારી કળ છે, જો તમને અત્યાર સુધી દ્વિમાર્ગી કળ ખબર હતી, આ ત્રિમાર્ગી કળ છે. એટલે કે એમાં 3 પોઈન્ટ હશે. એમાંથી પોઈન્ટ એ પર તમે આ બેટરીના ઋણ છેડા, વિદ્યુત કોષના ઋણ એપ્સિલન 1 બેટરીના ઋણ છેડાનું જોડાણ કરો. એપ્સિલન 2 બેટરીના ઋણ છેડાનું પોઈન્ટ 2 પર જોડાણ કરો. અને ત્રીજો એક પોઈન્ટ બાકી રહે તેના પરથી તમે ગેલ્વેનોમીટરનું જોડાણ કરીને તમે એની સાથે શું કરો, જોકી કળ જોડી દો. સર્કિટ તૈયાર થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? સૌથી પહેલાં તમે શું કરશો? સૌથી પહેલાં 1 અને 3ની વચ્ચે તમે શું કરશો? ચાવી મૂકશો, એટલે કે કળ જોડશો. કળ જોડશો એટલે શું થશે? આ ખુલ્લો પરિપથ આ બંધ થઈ જશે. બરાબર. અને તે સંજોગોમાં શું થશે? આ ખુલ્લો પરિપથ બંધ થવાને કારણે તમારો પ્રવાહ ચાલુ થશે. એટલે કે એક સર્કિટ જોડાઈ જશે. કઈ રીતે જોડાશે? જો એ એપ્સિલન 1, બરાબર, 1 2 3 ગયા, ગેલ્વેનોમીટર પર આવ્યા, ત્યાંથી શું આવ્યા? આ N1 પર આવ્યા. બરાબર. કારણ કે તમે જોકી કળને સરખાવો છો, તો અહીંયા આવીને ગેલ્વેનોમીટર શું કરે છે? અહીંયા આવીને ગેલ્વેનોમીટર તેનું આવર્તન 0 બતાવે છે. બરાબર. એટલે કે અત્યારે આ એપ્સિલન 1 બેટરી જોડવાને કારણે તમારા તારની લંબાઈ કેટલી મળી? અહીંયાથી અહીંયા સુધીની A × N1. મારી વાત સમજ પડે છે? બરાબર. એટલે શું થયું? આ રીતે તમારો પરિપથ આખો પૂરો થાય. કઈ રીતે? પ્રવાહ કઈ રીતે વયો? બેટરી તો ચાલુ જ છે, પણ તમારો અહીંયાથી પ્રવાહ છૂટી જતો હતો, કારણ કે અહીંયા તમારું કળનું કનેક્શન નહીં હતું. પણ તમે જેવી અહીંયા કળ મૂકી એટલે પ્રવાહ ક્યાંથી વહેવા માંડે? હું આટલા ભાગની જ વાત કરું છું. બરાબર. એ એપ્સિલન 1 1 2 3 જશે, ત્યાંથી ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે, ત્યાંથી એ N1 પોઈન્ટ પર આવશે ને પ્રવાહ પસાર થઈને પાછો બંધ ગારો એટલે કે એ રચશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે એને કારણે શું થશે? જો અહીંયા તમારો તમે કેટલું આ બેટરીનો EMF કેટલો છે? એપ્સિલન 1. બરાબર. તો V = I × R1 પ્રમાણે શું થશે? કારણ કે અહીંયા બીજી તો કશે કોઈ અવરોધ છે નહીં. પણ પછી શું થયું કે આ બે છેડાની વચ્ચે શું થયું? તમારી પાસે કંઈક અવરોધ મળશે. બરાબર. તો આનો એકમ લંબાઈ રીતે અવરોધ ρ હોય તો આ તમારી અહીંયા સુધીની A × N1 જેટલું તમે લેવો. બરાબર. તો આનો જે અવરોધ થાય તે કેટલો થાય? ધારો કે A × N1 તારની લંબાઈ L1 છે. બરાબર. તો આનો અવરોધ થાય L1 × ρ. એટલે કે આવું એપ્સિલન 1 = L1 × ρ. કિર્ચોફનો નિયમ પણ તમે વાપરી શકો કે તમે અહીંયાથી નીકળે તો શું આવ્યું? માઇનસ એપ્સિલન 1. પછી અહીંયા આવ્યા તો શું લખશો? પ્લસ આટલો અવરોધ આવ્યો L1 × ρ = 0. એટલે થઈ જશે એપ્સિલન 1 = L1 × ρ. બરાબર છે. ચલો હવે ત્યાર પછી શું કરવાનું? ચાવી અહીંયાથી કાઢી નાખો અને તેને બદલે શું કરો? તમે ચાવી અહીંયા ગોઠવી દો. એટલે આ પરિપથ છૂટો પડી ગયો. એટલે આ પરિપથમાંથી હવે અહીંયા સુધી પ્રવાહ પછી આગળ નહીં વધશે, પણ અહીંયા તમે ચાવી મૂકી દીધી, એટલે કે કળ મૂકી દીધી. એટલે શું થશે? હવે પ્રવાહ શું થશે? એપ્સિલન 2માંથી થઈને 2 થી 3 થી થઈને G થી લઈને આ રીતે વહેશે. બરાબર. પ્રવાહ આ રીતે વહેશે N2માંથી. બરાબર. હવે જોકી કળની સાથે હવે આ એપ્સિલન 2 બેટરી જોડાઈ ગયેલી છે. તમે સરકાવ્યું તો શું થશે? ગેલ્વેનોમીટરે કશે અહીંયા શું થયું? તમારો પ્રવાહ એટલે ગેલ્વેનોમીટરનો પ્રવાહ 0 બતાવ્યો અને પ્રવાહ 0 બતાવે છે એટલે કે તટસ્થ બિંદુ તમને અહીંયા મળી ગયું. તો હવે શું થઈ ગયું? તમે જ્યારે એપ્સિલન 2 બેટરીને જોડો છો ને ત્યારે કેટલો અવરોધ જોડાય છે? અહીંયા જો આટલો N2 જેટલી લંબાઈ, તારની લંબાઈનો અવરોધ જોડાય છે. અને N2 તારની લંબાઈ તમે ધારો કે L2 ધરી લો તો આ તારનો અવરોધ થઈ ગયો N2 × એટલે કે L2 × ρ.
બરાબર. હવે બધી માહિતી તમને જે સર્કિટમાં સમજ પડી ને બધી માહિતી મેં વિદ્યાર્થી મિત્રો પાછળના પેજ પર લખેલી છે. આપણે એ પાછી એકવાર ચર્ચા કરી લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે લખાણ જોઈ શકો છો બરાબર કે તમે પરિપથમાં પહેલે શું કરેલું છે, એપ્સિલા 1 કોષને જોડેલો છે. અને તમે જ્યારે એપ્સિલા 1 કોષને જોડેલો છે ત્યારે તમને ગેલ્વેનોમીટર આવર્તનની દર્શાવે ત્યારે તટસ્થ બિંદુ N1 પણ મળ્યું બરાબર. તો એ તારની લંબાઈ થઈ ગઈ AN1 = L1. પછી પેલો બંધ માર્ગ આવ્યો બરાબર, AN1 G 3 2 1 2 એપ્સિલા 1 2 એ બંધ માર્ગ પસંદ કર્યો અને તેમાંથી કિર્ચોફનો બીજો નિયમ લગાડો તમે બરાબર. તો અહીંયા આવશે -5L1 + 0 + એપ્સિલા 1 = 5 બરાબર. આ જે તારની લંબાઈ તમે જે સૂત્ર લીધું ને, V ચલે છે L1 એટલે કે V બરાબર 5 × L1. તમે જે આ સૂત્ર વાપરેલું ને એ પ્રમાણે અહીંયા ડિસાઈડ કરેલું છે એમને કે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો આવ્યો બરાબર. મારી વાત સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આમને જે લીધેલું છે તે આ પ્રમાણે કરેલું છે. જો હું આમ મેં તમને આ દર્શાવ્યું ને I × R1 બરાબર. હવે I એટલે તમે આ રીતે પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો, તમારું ખોટું નહીં પડશે કારણ કે પ્રવાહ તો એક સરખો જ વહેવાનો છે એટલે I પ્રવાહ જ છે એટલે તમે આ રીતે પણ લખી શકો. જો મેં આ બંધ ગારો લીધેલો છે A એપ્સિલા 1 1 2 3, ત્યાંથી G પર ગયા, G પરથી N1 પર આવ્યા અને N1 થી આ ગારો બંધ ગારો તમે પૂરો કર્યો તે A પર આવી ગયા. તો મેં શું કહું, અહીંયાથી તમે અહીંયા ગયા એટલે શું આવશે -એપ્સિલા 1 બરાબર. ત્યાંથી અહીંયા એવા કોઈ અવરોધ નહીં નડ્યો પણ અહીંયા પછી અવરોધ કેટલા આવશે, આમાંથી પસાર થયો તે પ્રવાહ એવો +I બરાબર. ને અહીંયાથી અહીંયા સુધીના જે N1 બિંદુનો જે અવરોધ છે તે આપણે કયો લખેલો, ρ × L1 = 0 બરાબર. તો તમે લખી શકો I × ρ × L1 = એપ્સિલા 1. જો તમે આ લખો તો પણ ચાલે અને જો I × ρ ને બદલે તમે 5 લખી દો કારણ કે આગળની થિયરીમાં આપણે જોયેલું છે કે V ચલે છે L બરાબર. આ V ચલે છે L છે, જ્યાં આગળ તમારું અહીંયા ચલે છે એમાં તમારી જે હતું ત્યાં શું હતું, V = એપ્સિલા × ρ / R + L × ρ + સ્મોલ r આટલું બધું હતું બરાબર. આ બધાના માટે તમે શું લઈ લીધું, 5 લઈ લીધું અને આટલું જે તમારું આવે બરાબર તે તમારો I હતો એટલે I × ρ કહેવાય. તો મેં હું એ રીતે પણ કરી શકું બરાબર. એટલે મેં અહીંયા લખેલું છે I × ρ × L1 = 5 અને તો તમારે I × ρ ને બદલે 5 લેવું હોય તો 5 પણ લખી શકો કે 5 × L1 = એપ્સિલા 1. હવે પાછળની જે મારી સર્કિટ ચાલી ને એમાં મેં ગાળો છે ને આ હું ઘડિયાળના કાંટાની દિશામાં ગઈ બરાબર. એ લોકો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગયેલા છે. જો A2 અહીંયા આવ્યા N1, ત્યાંથી ગેલ્વેનોમીટર, ત્યાંથી 3, ત્યાંથી 1, ત્યાંથી એપ્સિલા 1 ને ત્યાંથી A. તો કિર્ચોફનો નિયમ તમને ખબર છે કે તમે બંધ ગાળા માટે તમે સમઘડી કે વિષમઘડી કોઈ પણ દિશામાં જઈ શકો બરાબર. હવે બીજો ગાળો બને તે આયરો બને બરાબર. કયો બને, A2 N2 2G 2 3 2 2 ત્યાંથી લઈને એપ્સિલા 2 થી A આ પણ લઈ શકો. હવે શું થશે, અહીંયાથી તમે અહીંયા સુધી આવ્યા તો શું થઈ જશે, 5 × L2 થાય = શું આવે, એપ્સિલા 2 બરાબર. હવે તમને તમારી ઈચ્છા, તમારે જે રીતે લખવું હોય તે બંને રીતે ખોટું પડવાનું નથી. એટલે જો આ બીજા માર્ગ માટે મેં લખ્યું કે AN2 = L2 થાય તારની લંબાઈ અને તે પ્રમાણે આવશે -5L2 + એપ્સિલા 2 = 0 એટલે એપ્સિલા 2 = 5 × L2 થાય. હવે સમીકરણ 1 અને 2 ની તમે સરખામણી કરશો તો શું આવશે, એપ્સિલા 1 / એપ્સિલા 2 = 5 અને 5 તો કેન્સલ થઈ જાય એટલે આવશે L1 / L2. તો વિદ્યાર્થી મિત્રો તમને શું ખબર પડી આમાં, એકચ્યુઅલી તમે કોઈ પણ એક સેલનો EMF નથી માપી શકવાના પણ તમારી પાસે કોઈ 2 સેલ છે તો એ 2 સેલમાંથી કયા સેલનું EMF વધારે છે એની કે ઓછું છે એની સરખામણી કરવી ને કે એપ્સિલા 1 અને એપ્સિલા 2 પહેલા કોષનો EMF અને બીજા કોષનો EMF તો એનો ગુણોત્તર એટલે કે તમને જે લંબાઈ મળે ને એ લંબાઈ પર તમે નક્કી કરી શકો કે કોનો ગુણોત્તર વધારે આવે છે કે ઓછો આવે છે ને એ પ્રમાણે તમે ધારો કે આ ગુણોત્તર 1 કરતાં વધારે આવ્યો અને મતલબ કે એપ્સિલા 1નું મૂલ્ય વધારે છે બરાબર. કારણ કે તમને લંબાઈ તો મળવાની ને, AN1 એક લંબાઈ મળી, બીજો કોષ જોયો તો AN2 મળે એટલે કે બીજી લંબાઈ મળી. તો લંબાઈના આધારે તમે શું કરી શકો, L1 / L2 મૂકીને તમે એપ્સિલા 1 / એપ્સિલા 2ની ગણતરી કરી શકો અને એનું મૂલ્ય જો 1 કરતાં વધારે આવે દેટ મીન્સ કે એપ્સિલા 1ની EMF એટલે કે આનું EMF વધારે છે, આનું EMF ઓછું છે. પણ જો તમારું મૂલ્ય 1 કરતાં ઓછું જાય દેટ મીન્સ કે તમારા ઉપરનો જે EMF છે કોષ છે એપ્સિલા 1 તેની EMF ઓછું છે અને આનું EMF વધારે છે. એટલે આ રીતે તમે
ખરેખર જોવા જાવ તો પોટેન્શિયોમીટરની મદદથી બે કોષોના ઈએમએફની તમે ફક્ત સરખામણી કરી શકો છો, કોઈ કોષનું ઇન્ડિવિજ્યુઅલી ઈએમએફ માપી શકવાના નથી, બરાબર. ઓકે, ચલો હવે ત્યાર પછીની વાત આવે છે તે, બરાબર. આ બીજી એક સર્કિટ છે. પોટેન્શિયોમીટરનો બીજો પણ એક ઉપયોગ છે કે ધારો કે તમને એવું કહું કે ભાઈ મારી પાસે કોઈક મેં બનાવેલો વિદ્યુત કોષ છે, ડેનિયલ કોષ છે કે લેકલાન્સે કોષ છે કે તમે જે ડ્રાય સેલ લીધો તે, હવે મારીનો આંતરિક અવરોધ માપવો છે, તો તમે ગણતરીની મદદથી પોટેન્શિયોમીટરથી એકવાર રીડિંગ લઈને ગણતરીની મદદ તમે શું કરી શકો છો, આ કોષનો આંતરિક અવરોધ માપી શકો છો. કેવી રીતે? પહેલે સર્કિટને સમજવાનો પ્રયત્ન કરો કે તમે જે વિદ્યુત કોષ લીધેલો છે એ વિદ્યુત કોષને સમાંતર પહેલે શું કરો, કર અને રેઝિસ્ટન્સ બોક્સનું જોડાણ કરો, અને જે આ સમાંતર જોડાણ છે એનું ફરીથી શું કરો, બિંદુ એ સાથે જોડાણ કરો. તમારા બેટરીનો ધન છેડવાની સાથે રહેવો જોઈએ, બરાબર છે. હવે આ સમાંતર જોડાણની બીજી બાજુ તમારે શું કામ છે, ગેલ્વેનોમીટર જોડવાનું છે. મારી વાત સમજ પડી ગઈ? અને વિદ્યાર્થી મિત્રો, આ જે બહારથી જે તમારે પરિપથ બીજો જોડવાનો છે તે તો એઝ ઇટ ઇઝ જ રહી છે. જો કે બહારથી તમે જે બેટરી જોડેલી છે તેનો ધન છેડો, ત્યાંથી તમે રિવર્સિબલ અવરોધ આપ્યો એટલે કે રિયોસ્ટેટ આપ્યું, ત્યાં આગળ તમે કળ K1 મૂકી, બરાબર. અહીંયા જ મોટે ભાગે આપણે રેઝિસ્ટન્સ બોક્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કળ K1 અને ત્યાંથી બિંદુ C પર તમે પાછા આવ્યા, બરાબર છે. હવે શું કરશો તે સમજો, બરાબર. સૌથી પહેલાં શું કરશો, તમે આ કળ K2ને ખુલ્લી રાખશો, અને તમે જ્યારે કળ K2ને ખુલ્લી રાખો છો એનો મતલબ શું થયો કે તમારા પરિપથમાં રેઝિસ્ટન્સ બોક્સ જોડાતો નથી, અને તે સંજોગોમાં ખાલી શું થશે, આ જે એપ્સ્યુલર બેટરી છે ને એમાંથી પ્રવાહ વહીને નીકળી જશે, અને તમને પહેલે એક રીડિંગ મળશે, બરાબર. જ્યારે કળ K2 ઓપન હોય, જ્યારે કળ K2 ખુલ્લી હોય ત્યારે સૌથી પહેલાં તારની જે એક લંબાઈ મળે, બરાબર, એ લખી દો AN1, બરાબર. એકચ્યુઅલી એ લંબાઈ તમને થોડી પહેલાં વધારે મળે જ્યારે તમારું કળ K2 ઓપન હોય ત્યારે. તો એ તમને ધારો કે તમે જોકી કળ સરકાવીને તમને કશે અહીંયા ગેલ્વેનોમીટર આવર્તન 0 બતાવી દીધું, તો સૌથી પહેલાં તમારો આ તારની લંબાઈ આવી AN1, એટલે AN1 એટલે કે તમે L1 લેશો. આ કઈ પરિસ્થિતિ છે, જ્યારે તમે કળ K2ને ખુલ્લી રાખી છે ત્યારે. આ પહેલું એક રીડિંગ લેવાઈ ગયું. હવે શું કરશો, હવે કળ K2ને બંધ કરો, બરાબર. કળ K2ને બંધ કરો ને આ રેઝિસ્ટન્સ બોક્સમાંથી એક યોગ્ય મૂલ્યનો તમે અવરોધ કાઢો, અને ત્યાર પછી તમે જોકી કળ સરકાવો, તો કોઈક આ N2 બિંદુ પાસે તમને શું મળશે, ગેલ્વેનોમીટર આવર્તન 0 થઈ ગયેલું બતાવ્યા, બરાબર. તો આ AN2 એટલે શું થઈ, તમારી તારની લંબાઈ. ક્યારે? જ્યારે કળ K2 બંધ હોય ને રેઝિસ્ટન્સ બોક્સમાંથી તમે કોઈ એક યોગ્ય મૂલ્યનો અવરોધ કાઢેલો હોય, અને તે સંજોગોમાં તમને જે તટસ્થ બિંદુ મળ્યું તે. વિદ્યાર્થી મિત્રો, થોડો સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. પણ તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે એની તમને વધારે માહિતી મળશે, બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એ પણ સમજી લો કે તમારું જ્યારે કળ K2 ખુલ્લી હતી, બરાબર, ત્યારે તમારું સારું એપ્સ્યુલા ઇઝ ઇક્વલ ટુ 5 × L1 આવેલું, અને તમે જ્યારે કળ K2ને જોડી અને તમને આજે મળ્યું ત્યારે હવે એ છે ને અવરોધ જોડાય એટલે તમારો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ મળે, બરાબર. એટલે શું થશે ખબર, V ઇઝ ઇક્વલ ટુ આવશે, V ઇઝ ઇક્વલ ટુ 5 × આ તમારું કનેક્શન થયું L2, બરાબર. હવે એના આધારે આપણે પાછળના સૂત્રો જોઈએ થોડા. જો વિદ્યાર્થી મિત્રો, પહેલું એક મળ્યું તે ઓપન સર્કિટ, એટલે તમે કળ K2 ખુલ્લી રાખેલી તેને તમને N1 પાસે પહેલે શું તટસ્થ બિંદુ મળે છે, એનામાં તમે લખ્યું એપ્સ્યુલા ઇઝ ઇક્વલ ટુ 5 × L1, બરાબર. હવે તમે શું કર્યું, કળ K2 તમે જોડી દીધી, બરાબર, અને એને કારણે શું થયું, એપ્સ્યુલા કોષની સાથે પેલા અવરોધ પેટીમાંથી અવરોધ બી જોડાયો, અને ત્યારે એમાંથી પણ પ્રવાહ પસાર થાય છે. હવે તમે પાછું જોકી કળ સરકાવીને એક એવું પોઈન્ટ મેળવો કે જ્યાં આગળ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થયું, અને તે કયા બિંદુ પાસે થયેલું, N2 બિંદુ પાસે, એટલે AN2 તારની લંબાઈ તમને મળેલી L2, બરાબર. અને તે સંજોગોમાં તમારો ટર્મિનલ વોલ્ટેજ મળે, અને ટર્મિનલ વોલ્ટેજ તમારો મળે છે V ઇઝ ઇક્વલ ટુ 5 × L2. હવે તમે શું કરશો, તમે એપ્સ્યુલા બાય Vનો ગુણોત્તર લઈ લેશો. આવશે એપ્સ્યુલા બાય V ઇઝ ઇક્વલ ટુ આવશે 5 × L1 / 5 × L2, બરાબર છે. પણ તમને એટલો આઈડિયા હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એપ્સ્યુલા ઇઝ ઇક્વલ ટુ તમે જ્યારે અવરોધને આમ તો V ઇઝ બરાબર, આ તમારું છે ને સૌથી પહેલી વસ્તુ જો કે તમારું જ્યારે તમે જ્યારે એપ્સ્યુલા લો છો, બેટરીનું EMF લો છો, તો પરિપથમાંથી પસાર થયેલો પ્રવાહ છે I, બરાબર. અને શું થયું, આંતરિક તમારો જે અવરોધ પેટીમાંથી કરેલો અવરોધ R + R, આ તમારું સૂત્ર મળે, બરાબર, EMF. તો તમે લખશો પણ કે એપ્સ્યુલા ઇઝ ઇક્વલ ટુ શું આવે, I × R + R આવે, બરાબર. પરિપથમાં જોડાયેલો અવરોધ પ્લસ R આવે, અને ટર્મિનલ વોલ્ટેજમાં તે શું લખશો તમે, V ઇઝ ઇક્વલ ટુ I × R લખશો,
બરાબર. તો એના આધારે તમે પાછું લખશો કે ભાઈ એપ્સિલનની વેલ્યુ તો હું શું લખી શકું, આઈ ઇન્ટુ આર પ્લસ આર છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, આઈ આર ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. બરાબર છે. હવે તમે શું કરશો, આઈ અને આઈને કેન્સલ કરો તો અહીંયા આવશે આર અપોન આર એટલે કે 1 પ્લસ આર બાય આર ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2 એટલે કે આર બાય આર ઇઝ ઇક્વલ ટુ થશે L1 બાય L2 માઇનસ 1 એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ થશે કેપિટલ આર ઇન્ટુ L1 બાય L2 માઇનસ 1. અહીંયા થોડું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું ધ્યાન આપજો. બરાબર કે તમારો જ્યારે તમે કર ઓપન રાખેલી હોય ને ત્યારે તમારો એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ થાય છે તમારું આઈ ઇન્ટુ આર પ્લસ આર, અને તમે જ્યારે કર ક્લોઝ કરો છો અને બેટરીનું જે ટર્મિનલ વોલ્ટેજ મળે છે તમારા તારના બે છેડા વચ્ચેનું એ તમારે લખવાનું છે વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર જેટલું તમને મળે. ક્લિયર? કારણ કે મોટાભાગનો પ્રવાહ હવે બેટરીને બદલે ક્યાંથી પસાર થઈ જશે? બરાબર. પહેલે મોટાભાગનો પ્રવાહ બેટરીમાંથી પસાર થતો હોય, પણ તમે અવરોધનું કનેક્શન કરો ને એટલે મોટાભાગનો પ્રવાહ ક્યાંથી પસાર થાય, એ અવરોધ પેટીમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે. તે સંજોગોમાં બેટરીના ટર્મિનલ વોલ્ટેજ આવે વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર થાય.